SWP કેવી રીતે કરી કે તમે પહેલાં SIP કરી, કોર્પસ ભેગું થયું અને પછી SWP કરી. જે 10 વર્ષ પહેલાં હતી એ જ વેલ્યુએશન પાછી તમારી 15 લાખની થઈ ગઈ. રાઈટ. એટલે હવે શું થયું, 26 લાખની વેલ્યુએશન થઈ ગઈ, 12 લાખ રૂપિયા તમે ઉપાડી લીધા. રાઈટ. તો આ છે એક SWP. SWP કેને કરાય? હવે હું ધારું છું કે તમે આ SIP શરૂઆત કરી ત્યારે તમારી ઉંમર હતી 35 વર્ષની. 10 વર્ષ SIP તમે કરી એટલે હવે તમારી ઉંમર થઈ ગઈ 45 વર્ષની. પણ હવે તમે એમ ધારો છો કે મને ક્યાંકથી બેઠી ઇન્કમ મળે, પેસિવ ઇન્કમ મળે. રાઈટ. તો શું કરવાનું? તો 5 વર્ષના અંતે શું થશે કે તમે 60 મહિના થયા તો 60 મહિનામાં તમે 6 લાખ રૂપિયાનો ઉપાડ તમારે વિડ્રો કરી લીધા હશે અને તમારા જે 15 લાખ રૂપિયા છે એની વેલ્યુએશન હશે 19 લાખ રૂપિયા. તમારું કોર્પસ એ વધતું જશે અને તમારી જરૂરિયાત પણ પૂરી થતી જશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. આજનો ટોપિક ફરીવાર એક રિપીટ ટોપિક છે, કેમ કે રિપીટ કરવાનો મારો ઈરાદો એટલા માટે જ હતો કે હજી પણ ઘણા જણના કન્ફ્યુઝન છે કે મને ફોન આવે છે કે અત્યારથી મારે SWP કરાય કે ન કરાય. રાઈટ. અને SIP હું શું કામ ન કરું? તો હજી પણ SIP અને SWP વચ્ચે લોકોને થોડું ઘણું કન્ફ્યુઝન છે. તો લેટ અસ સી કે આ વખતે હું વધારે થોડું ક્લિયર અને તમને એક ઉદાહરણ સાથે તમને આ વસ્તુની એક ક્લેરિટી તમને આપી દઉં કે SIP શું છે, ક્યારે કરી શકાય એમ છે, અને SWP શું છે અને ક્યારે ને કેવી રીતે કરી શકાય એમ છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. જો ક્લીન અને ક્લિયર લાગે, સરસ લાગે તો મને ફોલો કરજો અને બધાને શેર પણ કરજો. તો આ SIP અને SWPના ક્લેરિફિકેશન પાસે આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂરથી જોશો એવી મારી નમ્ર વિનંતી છે. તો આપણે આજે શરૂ કરીએ SIP અને SWPની થોડીક છણાવટ, થોડું ક્લેરિફિકેશન. હવે એક SIP એટલે શું થાય છે કે તમારે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, કે તમે એક 10,000 રૂપિયા તમે ધારો કે તમે હવે દર મહિને એક 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ દર મહિને કરો છો 10 વર્ષ સુધી. કે સપોઝ કે તમે 10 વર્ષ સુધી 10,000ની SIP 10 વર્ષ સુધી કરી એટલે દર વર્ષે તમારે 12 લાખ રૂપિયા 10,000ને 1,20,000 રૂપિયા ભરવાના થયા. 10 વર્ષ પછી તમારું ઇન્વેસ્ટમેન્ટ ટોટલ કેટલું હશે? તો કે 12 લાખ રૂપિયાનું હશે. હવે એ 12 લાખ રૂપિયાનું જે તમારું ઇન્વેસ્ટમેન્ટ હતું એમના SIP તરીકે જો હું તમને મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન 15% ગણું એક્ઝામ્પલ માટે, તો તમારી 10 વર્ષના અંતે વેલ્યુએશન થાય છે 26 લાખ રૂપિયા એપ્રોક્સિમેટલી. બરાબર. હવે આ 26 લાખ રૂપિયા તમારી પાસે થઈ ગયા. શું કામ? કે તમે હવે 10,000 હજારથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તમારું એક મોટું કોર્પસ 26 લાખ રૂપિયા ભેગું થઈ ગયું છે. રાઈટ. અને હવે હું ધારું છું કે તમે આ SIP શરૂઆત કરી ત્યારે તમારી ઉંમર હતી 35 વર્ષની. 10 વર્ષ SIP તમે કરી એટલે હવે તમારી ઉંમર થઈ ગઈ 45 વર્ષની. પણ હવે તમે એમ ધારો છો કે મને ક્યાંકથી બેઠી ઇન્કમ મળે, પેસિવ ઇન્કમ મળે. રાઈટ. તો શું કરવાનું? આ 26 લાખ રૂપિયામાંથી હું તમને એમ કહું કે 25 લાખ અથવા 15 લાખ રૂપિયા તમે હવે SWPમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. SWPમાં એટલે કે હવે શું થયું કે તમે જે મને પૈસા આપેલા હતા 10,000 રૂપિયા, એ જ 10,000 રૂપિયા હું તમને હવે લાઈફ લોંગ જ્યાં સુધી તમે જીવતા હશો ત્યાં સુધી હું 10,000 રૂપિયા વળી તમને રિટર્ન કરીશ. તમે જો મને ખાલી 15 લાખ રૂપિયા દેશો, 26 લાખ રૂપિયા તમારા જમા થઈ ગયા, એમાંથી જો તમે મને 15 લાખ કહેશો કે હવે મારે આમાંથી SWP કરવી છે, મારે 10,000 રૂપિયા જોઈએ છે, તો શું થશે? હું તમને એક લાઈવ કેલ્ક્યુલેશન આપું છું તો એ તમે જોઈ શકો છો કે સપોઝ તમે મને અત્યારે કે 15 લાખ 10 વર્ષ થઈ ગયા, 45માં વર્ષે તમે મને તમારા 26 લાખ રૂપિયામાંથી 15 લાખ રૂપિયા મને વિડ્રો કરીને કીધું કે હવે મારે SIP જોઈએ છે, અને જે 10,000 તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા હવે એ 10,000 હું તમને દર મહિને પાછા આપતો જઈશ. રાઈટ. તો હવે SWPમાં શું થશે તમને કે તમે 15 લાખ રૂપિયા તમે મને આપ્યા, એની સામે હું તમને દર મહિને 10,000 રૂપિયા પાછા આપું છું. તો 5 વર્ષના અંતે શું થશે કે તમે 60 મહિના થયા તો 60 મહિનામાં તમે 6 લાખ રૂપિયાનો ઉપાડ તમારે વિડ્રો કરી લીધા હશે અને તમારા જે 15 લાખ રૂપિયા છે એની વેલ્યુએશન હશે 19 લાખ રૂપિયા. રાઈટ. હવે શું થયું? તમને અહીંયા એક તમારી જરૂરિયાત પણ પૂરી થઈ ગઈ. 10,000 દર મહિને તમને મળતા હતા, એ તમે 6 લાખ રૂપિયા વિડ્રો કરી લીધા. તો 15 લાખ રૂપિયા છે એની વેલ્યુએશન પણ
19 લાખ રૂપિયા થઈ ગઈ. હવે આ જ વસ્તુ જો તમે ક્યાંક એફડી તરીકે રાખી હોત બેંકમાં તો શું છે, તમને ખાલી વ્યાજ મળત એ 6 કે 7% અને તમારી વેલ્યુએશન તો 15 લાખ રૂપિયા જ હોત. એની સામે અહીંયા વેલ્યુએશન 19 લાખ રૂપિયા થઈ ગઈ અને તમે 6 લાખ રૂપિયા વિડ્રો પણ કરી લીધા. આ જ વસ્તુ કન્ટિન્યુ ચાલે અને 10 વર્ષ થઈ ગયા કે માની લો 120 મહિના થઈ ગયા તો તમારો ઉપાડ 12 લાખ રૂપિયાનો થઈ ગયો. 15 લાખ રૂપિયામાંથી તમે 12 લાખ તો ઉપાડી લીધા, પણ એવું નથી. 12 લાખ 15 લાખની વેલ્યુએશન વધીને તમારી 26 લાખ અગેન થઈ ગઈ છે. જે 10 વર્ષ પહેલાં હતી એ જ વેલ્યુએશન પાછી તમારી 15 લાખની થઈ ગઈ, રાઈટ. એટલે હવે શું થયું, 26 લાખની વેલ્યુએશન થઈ ગઈ, 12 લાખ રૂપિયા તમે ઉપાડી લીધા, રાઈટ. તો આ છે એક SWP. હવે આ તો તમે SWP કેવી રીતે કરી કે તમે પહેલાં SIP કરી, કોર્પસ ભેગું થયું અને પછી SWP કરી. પણ ઘણી વખત એવું થાય છે કે સપોઝ તમારી પાસે કોઈ પણ જૂનું ક્યાંક તમે પ્રોપર્ટી વેચી હોય કે કોઈ પોલિસી મેચ્યોર થઈ હોય અથવા ક્યાંક FD મેચ્યોર થઈ હોય અથવા વંશ પરંપરાગત તમને કંઈકથી મોટી વારસાગત પૈસા મળ્યા હોય અને તમારી પાસે કંઈક મોટું ફંડ આવ્યું હોય કે 20 લાખ 25 લાખ 30 લાખ, તો એ 30 લાખ રૂપિયા તમે અત્યારે દઈ દો અને તમે મને કહો કે હવે મારે આનાથી દર મહિને પૈસા જોઈએ છે, તો 30 લાખ રૂપિયાના 8% લેખાય વર્ષે 2,40,000 થાય એટલે મહિને 20,000 થાય. તો હું તમને દર મહિને 20,000 રૂપિયા જિંદગી આખી આપું અને દર 5 વર્ષે જેમ તમે અહીંયા જોયું કે 15 લાખના 26 લાખ થઈ જાય છે, એવી રીતે તમારા 30 લાખના ત્યાં આગળ 52 લાખ રૂપિયા થઈ જતા હોય છે. તો આ કન્ટિન્યુ SWP કેને કરાય કે કાં તો જેના પાસે કમ્પ્લીટ મોટું ફંડ છે, ઓલરેડી એક્ઝિસ્ટ છે, અથવા જેના પાસે એક્ઝિસ્ટ નથી તો એને પહેલાં SIP શરૂ કરવાની, મોટું કોર્પસ બનાવવાનું 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી, અને પછી એ કોર્પસમાંથી SWP એટલે જિંદગી આખી તમારી એક પેસિવ ઇન્કમ બની જાય. તો આ છે SIP અને SWP. એટલે એવું નથી કે આજે મારે SWP કરવી છે તો મારે શું કરવું. SWP એને જ કરાય કે જેના પાસે મોટું કોર્પસ હોય, મોટું ફંડ હાજરમાં અવેલેબલ હોય, ક્યાંકથી વંશ પરંપરાગત પૈસા મળ્યા હોય, વારસામાં પૈસા મળ્યા હોય, મેચ્યોરિટી કોઈ થઈ હોય, ક્યાંકથી મોટી FD આવી હોય કે ક્યાંય પણ કોઈ પણ રીતે એક મોટું કોર્પસ આવ્યું હોય ને ત્યારથી તમે SWP શરૂ કરી શકાય. SIP તો એવી છે કે તમે દર મહિને કમાણી કરો છો, એમાંથી થોડી થોડી બચત કરો છો, એ SIP છે. અને એ બચતથી જ્યારે મોટું ફંડ ભેગું થાય છે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ પછી, હવે શું થયું 20 વર્ષ પછી તમે કહો કે ભાઈ મારી નોકરી મૂકી દીધી છે, હવે હું રિટાયર થાઉં છું, હવે મને પૈસા આપો. તો હવે તમે જો 10-10 હજાર મને 20 વર્ષ સુધી આપ્યો હોય તો 20મા વર્ષથી હું તમને 40-40 હજાર રૂપિયા દર મહિને આપું જિંદગી આખી. એટલે શું થયું, તમારું એક જાતનું પેન્શન થઈ ગયું. પહેલાં તમે સરસ મજાનું ફંડ ભેગું કર્યું અને હવે એ ફંડમાંથી તમે દર મહિને તમારું પેન્શન લ્યો છો. એટલે જે ગવર્મેન્ટના ઓફિસરને કેવી રીતે રિટાયરમેન્ટ ઉપર મોટું પેન્શન મળે છે ત્યારે એ પૈસા લઈને બેંકમાં રાખી દે છે અને 6% વ્યાજે નાખે છે. તો તમારે એ કોર્પસ તમારું કયું તો કે તમારે પેન્શન માટે તમારે પોતાએ જ એની વ્યવસ્થા કરવાની રહેશે. તો એની વ્યવસ્થા કેવી રીતે કરવાની તો કે દર મહિને થોડી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બચત કરતું રહેવાનું. 15-20 વર્ષ પછી એક મોટું કોર્પસ ભેગું થાય. આજે 10 વર્ષે તમારે 26 લાખ થયા, 20 વર્ષે 55-60 લાખ રૂપિયા ભેગા થાય. એ 60 લાખ રૂપિયામાંથી તમે જે વિડ્રોલ ચાલુ કરી દો એટલે તમને દર વર્ષે હું તમને સારા એવા પૈસા પણ તમને દર મહિને આપતો રહું તમારું કોર્પસ. એટલે આ શું છે, એક વંશ પરંપરાગત લાંબુ કન્ટિન્યુ ચાલે. તમારા દીકરા દીકરી પણ આવી જ રીતે પૈસા લઈ શકશે આ કોર્પસ, કેમ કે તમે ઉપાડ કરો છો 7-8% લેખે અને કોર્પસ વધે છે 12-15% લેખે. એટલે તમારું કોર્પસ એ વધતું જશે અને તમારી જરૂરિયાત પણ પૂરી થતી જશે. તો આ છે SWP અને SIP વચ્ચેનો તફાવત. આશા છે તમને સ્ક્રીને મેં તમને દેખાડી, કેલ્ક્યુલેશન દેખાડ્યું. આશા છે તમને SIP અને SWP બંનેમાં શું તફાવત છે, શું ફરક છે એ તમને ક્લિયરલી જાણ થઈ ગઈ હશે. જો સારું લાગ્યું હોય, સરસ થયું હોય, સમજણ પડી હોય તો ડેફિનેટલી મને કોમેન્ટ કરજો, બરાબર. અને સારું લાગ્યું હોય તો આને ફરીથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મારા તરફથી આટલું જ. આશા છે તમને થોડું ક્લેરિફિકેશન આવી ગઈ છે. નમસ્તે મિત્રો.